મિત્રો મહત્વના દાખલાઓની શરૂઆત કરીએ છીએ ધીરે ધીરે. તો ધ્યાન દઈએ. 4 દાખલાઓ બીજા મેં કીધું તે પ્રમાણે. તો 4 દાખલાઓ માટે પહેલા દાખલામાં શું કરવાનું એના પર ધ્યાન દઈએ મિત્રો. 25°C તાપમાને એક વાતાવરણ દબાણે NH4NO3 એમોનિયમ નાઇટ્રેટની મોલર સર્જન ઉષ્મા આપી દીધી છે. N2 અને H2O ની પણ આપી દીધી છે. તો પ્રક્રિયા માટે ΔH અને ΔU શોધો. મિત્રો પ્રક્રિયા પહેલામાં લખો છો NH4NO3 સોલિડ માંથી N2O4 ગેસ પ્લસ H2O લિક્વિડ આવી પ્રક્રિયા છે આપણી પાસે. એનો ΔH અને ΔU શોધવાનો છે. સૌથી પહેલા આમની ઉષ્મા આપણને આપેલી છે -367.54. N2O ની ઉષ્મા મારી પાસે આપેલી છે +81.46. બધું કિલો જૂલમાં છે મિત્રો. એકમો મહત્વના હોય છે. અને H2O આપણને આપ્યું છે -285.78 કિલો જૂલ. તો નીચેની પ્રક્રિયા માટે ΔH અને ΔU આપેલું હોય તો ΔH મળી જાય મિત્રો. ΔH બરાબર સિગ્મા ΔH નિપજો માઈનસ સિગ્મા એટલે કે સરવાળો પ્રક્રિયકો. આવું આપણું એક સૂત્ર હતું. તો મિત્રો હું અહીંયા એમની વેલ્યુ મૂકું છું. ધ્યાનની પ્રક્રિયાની એક બાજુ તરફ અહીંયા જે છે જો એ મોલ જોવા પડે. મોલ કોઈનામાં નથી એટલે બેઠી મૂકી જો મોલ હોય તેનો મૂકવું પડે. 81.46 વત્તા -285.78 રહેશે. અને હવે આ માઈનસ આપણું આ રીતનું થશે. માઈનસ પ્રક્રિયકોની છે -367.54. મિત્રો આ બધાનું સદરૂપ આપશો એટલે ΔH તમારો આ રીતનું કંઈક આવશે. ΔH બરાબર 122.56 બરાબર કિલો જૂલ આ રીતનું છે. જો કિલો કાઢો તો 10 ની 3 મૂકવી પડે. બરાબર મિત્રો. હવે જો ધ્યાન દઈએ ΔU મેળવવો છે તો ΔH બરાબર ΔU પ્લસ ΔNGRT. આપણે આગળના દાખલામાં જોયું. ΔU ને કરતા બનાવો તો આ ભાગ આ બાજુ આવે ΔH માઈનસ ΔNGRT. મિત્રો અહીંયા ΔNG મેળવી લઈએ. ચલો નિપજોમાં ગેસ હોય એવું કેટલું છે? આ લિક્વિડ છે એની ગણવા. આની આગળ કેટલા છે? 1 મોલ એટલે 1 માઈનસ આ સોલિડ છે તો અહીંયા કાંઈ નહીં 0. તો આ 1 ΔNG બરાબર 1 જવાબ આવશે. ચલો ΔH આપણું જે આવ્યું હતું એ આપણે બેઠું મૂકી દઈએ. કેટલું છે? 122.56 માઈનસ જો હું અહીંયા R ની વેલ્યુ કિલો જૂલમાં નહીં ફેરવું તો મારે આને કિલો જૂલમાં ફેરવવું પડશે. બેમાંથી એકને ફેરવવું પડે તો હું અહીંયા દાખલા તરીકે 10 ની 3 લખી દઉં એટલે કિલો જૂલ થઈ ગયું. અને આ 1 ગુણ્યા R બરાબર 8.314 નહીં તો મારે અહીંયા 10 ની 3 કરવી પડે. ને T બરાબર આપણું તાપમાન જે છે 25 એટલે 298. આનું બધાનું સાદુરૂપ આપશો અને ફરીથી પાછું એ 10 ની ઘાતમાં આવશે અને આપણે સેટ કરવું પડશે એટલે 125.03 10 ની 3 જૂલ આવશે. પછી 125.03 કિલો જૂલ તો 10 ની 3 કાઢી નાખવાનું. તો આ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરી મિત્રો. પહેલો દાખલો ખૂબ મહત્વનો તો આપણે કમ્પ્લીટ કર્યો. કારણ કે તમે ΔH કેવી રીતે મેળવો અને ΔU કેવી રીતે મેળવો એ તમને ખબર પડવી જોઈએ. ΔU સૂત્ર મેં તાર મેળવ્યું અને ΔH માટે મારે આ સૂત્ર મૂકવું પડ્યું એટલે બે સૂત્રનો ઉપયોગ આપણે કરેલો છે. બરાબર. તો આપણી પાસે અહીંયા જે જવાબ આવે છે એ જવાબ આપણે જોઈ શકીએ છીએ કઈ રીતના છે. બરાબર. હવે બીજા ત્રીજા ચોથા દાખલા પહેલા માટે આપણે બોર્ડને કેમેરા સાથે કનેક્ટ કરવું વ્યવસ્થિત રીતે તો જેથી કરીને તમે ક્લિયર જોઈ શકો. ઓકે. તો મિત્રો આગળ હવે આપણે વધીએ. કારણ કે મને રકમ દેખાવી પડશે. થોડું કન્ફ્યુઝન વાળું તો છે જ મિત્રો. કારણ કે રકમ સાથે રાખીને આપણે કામ કરવાનું છે અને થોડી તકલીફ જેવું આ વખતે દેખાય છે. કારણ કે જો તમને રકમ નહીં દેખાય તો એ પણ એક પ્રશ્ન ઊભો કરશે મોટો. આપણે એવું કરવું પડશે કે રકમ પહેલેથી તમને આપી દેવી પડશે. કારણ કે રકમ જગ્યા અડધું બોર્ડ રોકી લે છે. બરાબર. હું ટ્રાય કરું છું કે બેયનું હચવાઈ રહે, રકમનું બોર્ડનું બેયનું. પછી હું કેમેરા ફેરવીને ચેક કરી દઈશ તમને. ચાલો નીચેના મૂલ્યનો ઉપયોગ કરીને ઇથિલિનની સર્જન ઉષ્મા ગણો. આ એક સમીકરણ છે. એ પહેલા સમીકરણ ઇથિલિન વાળું લઈએ. આઇથીન અથવા ઇથિલિન
ગેસ 3O2 ગેસ 2CO2 ગેસ અને 2H2O. તમને કદાચ હવે દેખાશે નહીં બોર્ડમાં, મેં કીધું એ પ્રમાણે થોડી તકલીફ છે. હું અહીંયા ડેલ્ટા H નીચે લખું જેથી કરીને ખબર પડે. ડેલ્ટા H 340 કિલો કેલરી આવું છે. હવે તમને એવું કીધું છે એની સર્જન ઉષ્મા શોધો, એટલે ડેલ્ટા H બરાબર સિગ્મા ડેલ્ટા H નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા H પ્રક્રિયકો. મિત્રો આ સૂત્રનો ઉપયોગ કર્યો પાછો. રેડી? હવે મારી પાસે ડેલ્ટા H બરાબર તો આખી આ પ્રક્રિયાનો ડેલ્ટા H અહીંયા 340 આપ્યો છે એટલે માઈનસ 340 ને મૂકી દીધું. હવે મારે નિપજો પર જવાનું છે. તો ધ્યાન દેજો, નિપજોમાં આપણી પાસે અહીંયા આપેલી છે H2O અને CO2 આ બંને છે, બંનેના ડેલ્ટા H આપેલા છે. પણ આપણે ખબર છે કે H2O અને CO2 ના બેના બબે મોલ છે. જો અહીંયા 2 મોલ છે, અહીંયા 2 મોલ છે, એટલે હું ત્યાં બે આ બંને વેલ્યુને 2 વડે ગુણીશ. એટલે સૌથી પહેલા 2CO2 એટલે 2 CO2 ની વેલ્યુ કેટલી છે? તો અહીંયા -97 બરાબર વત્તા 2. ચાલો H2O ની વેલ્યુ કેટલી છે? અહીં -65. આ આપણું નિપજો પૂરું થયું. માઈનસ પ્રક્રિયકો, અહીં નીચે લખીશ પ્રક્રિયકો. તો પ્રક્રિયકોમાં તો મિત્રો આ પ્રક્રિયક છે, આમાં તો 0 આવે. પ્રમાણ સ્થિતિમાં કોઈ પણ વાયુ હોય, ઘન સ્થિતિમાં ધાતુ હોય, બરાબર, બધા 0 લેવામાં. આ ખોટું એટલે 0, એટલે ખાલી આ જ લીધું ડેલ્ટા H C2H જે આપણે શોધવાનું છે ની સર્જન ઉષ્મા. મિત્રો આનું સાદુરૂપ આપો એટલે આ જે છે -340 એમ નમ રહેશે. પછી આનું કંઈ જે કંઈ આવતું હશે કે કેલ્શિયમ પછી ટ્રાય કરીએ, કેલ્શિયમ થતું હોય તો કેલ્શિયમ લઈને હું ટ્રાય કરું છું. 2 × 97 194 થઈ જશે એટલે -194 પ્લસ માઇનસ માઇનસ 65 × 130 ડેલ્ટા H C2H4 -340 એમ જ રાખું છું. આ બેનો સરવાળો કરું છું વત્તા 130 તો 324 થઈ જશે એટલે -324 બરાબર છે માઈનસ ડેલ્ટા H C2H4. મિત્રો આ માઈનસ વાળો આ બાજુ આવે પ્લસ થઈ જાય ડેલ્ટા C2H4 અને 324 એમ જ હતા માઈનસ, અને આ બાજુ આવે પ્લસ 340 તો 40 માંથી જાય એટલે 16 વધે કિલો કેલરી જે કંઈ તમારે એકમ હોય તો ડેલ્ટા H C2H4 નું 16 કિલો કેલરી થાય જવાબ આવશે. તો ચેક કરીએ આપણે જો લખેલું છે 16 કિલો કેલરી. તો કેલ્શિયમનો ઉપયોગ કરીને આપણે આ ટ્રાય કરીએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ. આપણે એક્ઝામ્પલ નંબર 3. મિત્રો એ પણ કંઈક આઉટ શીખવાડે છે. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ હું થોડુંક જગ્યા બચાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો ત્રીજા નંબરનો તમને આ કઈ પ્રક્રિયા આપી દીધી છે, એમાં તમને વેલ્યુ આપી દીધી છે અને ટોટલ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવાનો છે. જો પ્રક્રિયા કંઈક આવી છે Fe2O3 ગેસ વત્તા 3O2 ગેસ 2CO2 અને 2Fe પ્લસ 3CO2. મિત્રો સમજીએ આને. ચાલો હવે તમે વેલ્યુઝ જે આપી છે જો Fe2O3 ની આપેલી છે -177, આની 0 હોય ઓક્સિજનની, Fe ની પણ 0 હોય મિત્રો. સો એ ઓક્સિજન નથી, પ્રક્રિયામાં 3CO છે, 2 0 વાળું ક્યારેય ન હોય. એટલે 3CO માટે 3 ગુણ્યા CO એટલે આ CO છે -32.8 અને આમાં પણ 3CO2 માં 3 ગુણ્યા -94.3. મિત્રો હવે મારી પાસે ડેલ્ટા H ડાયરેક્ટ શોધવું હોય તો આપણું સૂત્ર સિગ્મા ડેલ્ટા H નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા H પ્રક્રિયકો. ચાલો હું ડાયરેક્ટ મૂકું છું. નિપજો એટલે આપણે યાદ તો પહેલામાં 0 છે એટલે પણ ખાલી 3 -94.3 પૂરું થઈ ગયું. પ્રક્રિયકો -177 વત્તા 3 -32.8 આનું સાદુરૂપ આપશો. જે કંઈ પણ આવતું હશે ડેલ્ટા H સીધો જે આવશે માઈનસમાં આવશે. માઈનસ કેટલો છે 7.4 કિલો કેલરી. તો મિત્રો અહીંયા આપણા 3 દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા. રેડી? હવે આપણી પાસે ચોથા નંબરનો દાખલો છે, એને આપણે કમ્પ્લીટ કરીએ. એટલે આપણે બોર્ડને સાફ કરવો પડશે. આ ભાગ મારે સાફ કરીશ. એટલે આ ભાગ તમારે પહેલાથી જે લખતા હશો એ સિસ્ટમથી સ્ટોપ કરીને લખતા જજો, જેથી કરીને પછી છેલ્લે લખવાનો સમય કદાચ આવી રીતે
ન પણ મળે એટલે એક દાખલો છેલ્લો છે આપણે અહીંયા નીચે લઈ લઈએ છીએ. સ્ટોપ કરીને જ્યારે વિડિયો લેક્ચર જોતા હો ત્યારે સ્ટોપ કરીને તમે આ દાખલો લખી શકો છો. નેક્સ્ટ ચાલો તો હવે મારી પાસે કન્ડિશન જે છે એના પર આપણે ફોકસ કરીએ. ચોથા નંબર પરની મિથેન CO2 H2 ની પ્રમાણિત સર્જન ઉષ્મા આટલી 3 ની આપી દીધી છે. તો સામાન્ય પરિસ્થિતિમાં આપેલ મિથેન 1 મીટર ક્યુબ મિથેનના સંપૂર્ણ દહન, તો મિથેનનું દહન સમીકરણ ન આપ્યું હોય મિત્રો ત્યારે આપણે જાતે લખવું પડે. મિથેનનું દહન એટલે CO2 H2O બેલેન્સ કરવું પડશે. અહીંયા 2 મૂકશો એટલે અહીંયા 2 થઈ જશે એટલે આ બેલેન્સ થઈ ગણાશે તમારું. હવે તમારી પાસે શું આપેલું છે? સર્જન ઉષ્મા 3 ની મિથેનની આપેલી છે -76.2. O2 ની તો તમારે આવતી નથી કારણ કે O2 0 હોય છે મિત્રો. CO2 જે છે એની -394.8 છે અને H2O ની 2 ગુણ્યા -241.6 છે. તો સામાન્ય પરિસ્થિતિએ 1 મીટર ક્યુબ મિથેનના દહનથી કેટલા ઉષ્મા મુક્ત થાય મિત્રો બહુ સમજવા જેવું છે. સૌથી પહેલા હું ડેલ્ટા H મેળવી લઉં. સિગ્મા ડેલ્ટા H નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા H પ્રક્રિયકો. ચાલો તો નિપજો મારી પાસે -394.8 વત્તા 2 -241.6 માઈનસ પ્રક્રિયકોમાં 76.2 પણ એ પણ માઈનસ છે એટલે અહીંયા હું આગળ કાઉન્સ કરવું પડશે મારે -76.2. મિત્રો આના સરવાળા સુધી આપણે પહોંચવું પડશે એટલે કેલ્શિયમ ઉપયોગ આપણે કરીએ. પહેલા આપણે સ્ટેપ વધારી દઈએ. ચાલો -200 જે છે નેક્સ્ટ સ્ટેપ મારે વધારવું પડશે. હું લખી જ નાખું -394.8 પછી અહીંયા 2 ગુણ્યા 241.6 એટલે 483.2 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 76.2. હવે આ બેનું માઈનસનું આપણે જોઈએ. માઈનસ પ્લસ 394.8 એટલે આપણી પાસે આવશે આ -878 પ્લસ 76.2 એટલે ડેલ્ટા H તમારું આવી જશે પ્રક્રિયાનું. આમાંથી -76.2 બાદ કરીએ તો 801.8. ચાલો તો આપણી પાસે 801.1 કિલોજૂલ મોલ ઇનવર્સ આવો એક ડેલ્ટા H મળી ગયો છે. આપણે તો મુક્ત ઉષ્મા શોધવાની છે એટલા મીટર ક્યુબ. આ બહુ મહત્વનો પોઈન્ટ છે મિત્રો, સમજીએ. 1 મોલ મિથેન હોય એનું કદ જો આપણે માપીએ તો 22400 સેમી ક્યુબ થાય. હવે મારે આને મીટર ક્યુબમાં ફેરવવું હોય સેમી ક્યુબને તો 22400 એમ ને આ સેમી ક્યુબ એટલે આપણે કહો 10⁻². હવે એવા 3 વખત કરો આપણે 10⁻², 10⁻² આવી રીતે. એટલે તમને ડાયરેક્ટ પણ લખી શકો 10⁻6. હવે આ મીટર ક્યુબમાં ફેરવાઈ ગયું કહેવાય. તો હું આમાં 22 પોઈન્ટ કરી નાખું અને બીજી રીતે માં લખવું હોય તો 22.4 કરો તો 10⁻³ મીટર ક્યુબ થાય. કારણ કે આ પોઈન્ટ અહીં કરો એટલે 3 માંથી નીકળી જાય. બરાબર. તો હવે આપણી પાસે પ્રશ્ન શું આવ્યો કે જ્યારે આ 1 મોલ, કારણ કે આપણી પાસે 1 મોલ હતો મિથેનનો, એટલે 1 મોલ મિથેનનું દહનમાં ટોટલ આટલું, એટલે આપણી પાસે પ્રશ્ન અહીં આવે કે 22.4 × 10⁻³ મીટર ક્યુબ આ મિથેનનું દહન કરવામાં દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા બરાબર આટલી આવી 801.8. તો આપણી પાસે 1 મીટર ક્યુબ મિથેન છે. આપણે પ્રશ્નમાં પૂછ્યું છે 1 મીટર ક્યુબ મિથેનના દહનથી કેટલી ઉષ્મા મુક્ત થાય? તો બહુ ઈઝી છે. 801.8 ના છેદમાં 22.4 × 10⁻³ એટલે તમારો જે જવાબ આવશે આ 35 પોઈન્ટ જે મેં લખ્યો 8 × 10⁻³ કિલોજૂલ. કારણ કે માઈનસ છે ઉપર જશે પ્લસ થઈ જશે 10⁻³. આ જવાબ તમારો રહેશે. તો આ પ્રમાણે આપણે દાખલાઓ ગણ્યા છે. ચાલે પાછળનો ભાગ કદાચ તમને દેખાતો હોય તો સેટ કરું છું જેથી કરીને તમે લખી શકો. તો આ દાખલાઓની પ્રેક્ટિસ ખૂબ મહત્વની બનશે ઉષ્માગતિશાસ્ત્રમાં મિત્રો. આ ભાગમાં દાખલા લાસ્ટ નથી દેખાતા એવા મિત્રો ખાસ પહેલા ઇથિનનો દહનવાળો દાખલો છે
એમાં બધા વેલ્યુઝ જોઈ લો કેવી રીતે મૂકેલી છે. નીચે Fe2O3 વાળો જે દાખલો છે એને પણ વ્યવસ્થિત રીતે જોઈએ મિત્રો. ચાલો, તો આ જે છે આખું તમારું કમ્પ્લીટ થઈ ગયું. પછી વચ્ચે પાછળ આપણે જે ગણાવ્યો છે એ પણ ચેક કરો. હમણાં લાસ્ટ દાખલો ગણાવ્યો છે 35.8 × 10³ પ્લસ 10³ કિલો જૂલ આવશે જવાબ. તો આ પ્રમાણે આપણે અહીંયા બધા દાખલાઓ કમ્પ્લીટ થયા મિત્રો. રકમ પણ એકવાર ફરીવારથી હું વિડીયોમાં તમને દેખાય એવો પ્રયત્ન કરું, બરાબર, જેથી કરીને લખતા હો ત્યારે સીટમાં રકમ આપેલી થશે એટલે બહુ પ્રશ્ન નહીં બને. પ્રક્રિયા એન્થાલ્પી વાળા જેમાં ડેલ્ટા એચ તમારે શોધવું હોય તો સિગ્મા ડેલ્ટા એચ નિપજો માઇનસ સિગ્મા ડેલ્ટા એચ પ્રક્રિયકો આપણે આવું સૂત્ર વાપરેલું, બરાબર. આમાં બંધ ઉર્જાવાળા દાખલા આવશે તો સૂત્ર થોડું બદલશે. મેં જ્યારે થિયરી કરાવી ત્યારે સમજાવેલું. તો શરૂઆત કરીએ મિત્રો પહેલા દાખલા ઉપર કે નીચેની પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ની ગણતરી કરો. અહીંયા તમને CH બંધ અને CCl બંધ. એક વખત અહીંયા બધા બંધની ઉર્જા આપેલી હોય, આ અનુક્રમે બંને આપેલી છે, તો તમારે ડેલ્ટા એચ પ્રક્રિયાનું શોધવાનું. તો ડેલ્ટા એચ બરાબર સિગ્મા, બરાબર, બોન્ડિંગ એનર્જી. હવે તમારે છે ને પ્રક્રિયકો અત્યાર સુધી શું હતું? નિપજો માઇનસ પ્રક્રિયકો હતું મિત્રો. ધ્યાન દેજો, બોન્ડિંગ એનર્જી નિપજો. આ સૂત્ર લાગે, આ બંધ ઉર્જા હોય ત્યારે આ સૂત્ર લાગે. જ્યારે તમે આવું કોઈ પણ સિગ્મા એચ વાળું સૂત્ર લો ત્યારે અહીંયા નિપજો પહેલા આવે અને પ્રક્રિયકો પાછળ આવે મિત્રો. આ ધ્યાન દેવા જેવી વસ્તુ છે. બોન્ડિંગ એનર્જી બી એનો મતલબ થાય બોન્ડિંગ એનર્જી હોય ત્યારે પ્રક્રિયકો પહેલા નિપજ પાછળ. જ્યારે સર્જન એન્થાલ્પી, પ્રક્રિયા એન્થાલ્પી જ્યારે આવે ડેલ્ટા એચ ત્યારે નિપજો આગળ છે ને પ્રક્રિયકો પાછળ છે. બહુ સમજવા જેવું છે મિત્રો. ભૂલ થઈ જાય છે અહીંયા જવાબ નથી આવતો. હવે જો મારી પાસે અહીંયા કેટલા બોન્ડ થાય તો CCl બે બોન્ડ છે, CH વાળા જે છે એ પણ બે બોન્ડ છે, એટલે હું 2 ગુણ્યા CH બોન્ડ ડાયરેક્ટ સરવાળો કરો, CCl બોન્ડ. પછી અહીંયા છે ને C વાળો કોઈ કાર્બન વચ્ચે બંધ બનવાનો નથી, HS બંધ બને આમાં Cl, પણ એની કોઈ જગ્યાએ અહીંયા ચર્ચા નથી કે ભાઈ H બોન્ડ H કે Cl બોન્ડ Cl. આવું કે આપ્યું છે આપણને, ન આપ્યું ત્યારે એ ગણવાનું નહીં. મતલબ આ એ તટસ્થ છે, એટલે આનું 0 છે, આનું 0 છે એવું સ્વીકાર લેવાનું. પણ નથી આપ્યું તો હું અહીંયા 0 મૂકી દઉં નિપજમાં, બરાબર. તો 2 ગુણ્યા CH ની વેલ્યુ છે 416, 2 CCl ની વેલ્યુ છે 325. આનો જવાબ આવશે ડેલ્ટા એચ બરાબર 1482 કિલોજૂલ. સરવાળો કરશો એટલે આવી જશે. આ પહેલા નંબર દાખલો ખૂબ ઈઝી હતો, પણ પહેલી નજરે રકમ જોવાથી ગભરાઈ જશે વિદ્યાર્થીઓ. આવી જ રીતે બધા દાખલા આવશે, ખાલી એક દાખલામાં એવું ટ્વિસ્ટેડ છે જ્યાંથી તમને સમજણ આવશે. દાખલા તરીકે નીચેની પ્રક્રિયા પણ આમાં પણ તમને આ રીતના અલગ અલગ બંધ આપી દીધા છે. તો આના માટે પણ મારે એ જ કરવાનું છે. ડેલ્ટા એચ મિત્રો ધ્યાન દેજો, સિગ્મા બી બંધ ઉર્જાના વેલ્યુઝ આપેલી હોય એટલે પ્રક્રિયકો સિગ્મા બી બોન્ડિંગ એનર્જી નિપજો. મિત્રો હવે જો હું શું કરું છું એના પર ધ્યાન દેજો. અહીંયા CH છે, આનું બંધારણ તમારે દોરવું પડે. તમને આમાં ડાયરેક્ટ ખબર ન પડે મિત્રો, બરાબર. હવે આનું બંધારણ આવી રીતે દોરવું પડે, છૂટું પાડવું પડે. તો જનરલી હું અહીં દોરું, આવી રીતે આપણે દોરીએ H ને H, ખબર પડી મિત્રો. તો CH બંધ કેટલા છે અંદર ટોટલ 4 અને CC બોન્ડ કેટલા છે 1. તો હું અહીં એવું લખીશ 4 CH બોન્ડ વત્તા 1 C ડબલ બોન્ડ C. જો C ડબલ બોન્ડ છે વત્તા H2 એટલે HH બોન્ડ આપણે HH આપેલું છે એટલે આપ્યું હોય ત્યારે લખવાનું, ન આપ્યું ત્યારે શૂન્ય લઈ લેવાનું માઈનસ. ચાલો આ કયું બીજું પ્રક્રિયકો. હવે નિપજો કરાવીએ. તેનું બંધારણ તો CC 3H CH3 છે એટલે અહીંયા 3H. તો તમે જોઈ શકો CH બોન્ડ કેટલા 6 CH બોન્ડ અને 1 CC બંધ. આ બોન્ડ જે છે 1 CC બંધ, બરાબર. હવે વેલ્યુઝ મૂકો. તો દાખલા તરીકે 4 ગુણ્યા CH ની વેલ્યુ જુઓ, અહીંયા CH પહેલો જ છે 414, એટલે હું અહીં બાજુમાં 414 લખી દઉં. 414 પ્લસ 1 CC નહીં, ત્રીજા નંબર ઉપર 615 પ્લસ 1 HH ચોથા નંબર પર 435 માઈનસ
ટાઈમ CH 414 હતું આપણે આગળ લીધું છે વત્તા એક CC સિંગલ બીજા નંબર 347 આની ગણતરી કરો મિત્રો એટલે જે ડેલ્ટા H આવશે ખૂબ સરળતાથી તમે લખી શકશો જે અહીંયા છે -125 કિલોજૂલ મોલ ઇનવર્સ મિત્રો ગણતરી કરવી હું જવાબ લખું છું કે કઈ ભૂલ હોય તો મને ખબર પડે એટલે તમારે ગણતરી કરતી રહેવી ડાયરેક્ટ સરે લખી દીધું એટલે સાચું હોય એવું માની નહીં લેવું મિત્રો બરાબર હું તો સમય બચાવવા માટે આવું કરતો રહીશ પણ તમારે તમને બચાવવાના છે ખોટાથી મિત્રો હવે આપણે થોડુંક કેમેરાને પેલી બાજુ સેટ કરીએ જેથી કરીને આપણે આ રીતનું થોડાક રકમ માટે પ્રશ્ન રહેશે પણ હવે એ પ્રશ્ન સોલ્વ કરવો તો પડશે જ પ્રયત્ન કરું કે ન પ્રશ્ન રહી બરાબર રકમ દેખાતો તો દેખાવાનું થોડોક હું બોલીશ તમે ખાલી સાંભળજો ચાલો SF6 માં સરેરાશ SF બંધ ઉર્જાની ગણતરી કરો સરેરાશ SF બંધ ઉર્જાની ગણતરી મિત્રો અહીંયા બહુ સમજવા જેવું છે સરેરાશ SF બંધ ઉર્જાની ગણતરી કરવાની છે આ તો કદાચ દેખાતું હશે તમને આ ભાગ તો SF6H અને FG ની પ્રમાણિત સર્જન ઉષ્મા જો એને સર્જન ઉષ્મા કીધી છે બંધ ઉર્જા નથી આવી બહુ સમજવા જેવું છે SF6H અને F આ ત્રણની સર્જન ઉષ્મા ડેલ્ટા H આપેલું સર્જન ઉષ્માનો મતલબ શું છે ડેલ્ટા H છે અહીંયા બધે જો બંધ ઉર્જા આવતી હતી આમાં જો બંધની બંધ ઉર્જા તો જ્યારે બધા બંધોની બંધ ઉર્જા આવે ત્યારે સૂત્ર પ્રક્રિયકો માઈનસ નિપજ લાગતું હતું હવે આમાં તો તમારી પાસે પ્રક્રિયા એન્થાલ્પી આવી તો આ દાખલાને ગણવો હોય મેં તો ડેલ્ટા H સિગ્મા ડેલ્ટા H નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા H પ્રક્રિયકો જૂનું સૂત્ર પાછું લાગી ગયું કારણ કે અહીંયા તો ઉષ્મા છે મિત્રો બંધ ઉર્જા નથી રાઈટ હવે આપણી પાસે પહેલા તો આની પ્રક્રિયા જોવી પડે કારણ કે તમને SF6 માંથી H+6F આવી રીતે તમને બતાવવામાં આવશે તો જ બંધ ઉર્જા બને હવે આના પરથી આપણે એક સૂત્ર તૈયાર કર કારણ કે આપણે SF6 ની ઉર્જા કેટલી આપી છે ડેલ્ટા H એના બધાને કેટલા આવ્યા છે SF6 નું -1100 બરાબર છે S નું 275 આનું 6 અને F જે છે 80 છે તો આ રીતની આની વેલ્યુઝ છે મિત્રો હવે મારું સૂત્ર આવશે ડેલ્ટા H બરાબર સિગ્મા ડેલ્ટા H નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા H પ્રક્રિયકો તો નિપજો માઈનસ કારણ કે ડેલ્ટા H એટલે પહેલા નિપજ આવે પછી પ્રક્રિયક આવે ચાલો હવે આપણી પાસે આમાં આવશે પહેલા 275 + 6 અને 80 -1100 આવું આવશે તો મિત્રો કેલ્સી નો ઉપયોગ કરવો પડશે આપણે કેલ્સી પરથી આગળ વધીએ તો 275 ને 480 6 8 48 તો 275 પ્લસ 480 લેવાનું 275 પ્લસ 480 755 માઈનસ માઈનસ પ્લસ 1100 તો આ થશે 1855 મિત્રો તો 1855 આપણી પાસે કિલોજૂલ મોલ ઇનવર્સ ડેલ્ટા H આવ્યું SF નું હવે તમને તો એવું કીધું છે કે બંધની સરેરાશ SF બંધની સરેરાશ SF બંધ ઉર્જા શોધો તો SF બંધ ઉર્જા બરાબર આજે તમારો આવ્યો SF બંધ કેટલામાં આવે તો આપણે બંધારણ દોરીએ તો 6 આવી રીતે આવે એક નીચે F આવે એક આમ F આવે એક આમ F આવે તો આવી રીતે ટોટલ બંધ 6 આવે એટલે 6 વડે ભાગો એટલે તમારી સરેરાશ બંધ ઉર્જા આવશે 309.16 કિલોજૂલ મોલ ઇનવર્સ આ તમારો જવાબ રહેશે 6 વડે 500 એટલે 6 બંધ છે લાસ્ટ દાખલા પર આવીએ મિત્રો ધ્યાન દઈએ હવે લાસ્ટ દાખલો આપણને શું શીખવાડે છે નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પી શોધો અહીં બધાની બંધ ઉર્જા આપી છે એટલે આપણું ડેલ્ટા H બરાબર સિગ્મા BE પ્રક્રિયકો બંધ ઉર્જા છે એટલે પ્રક્રિયકો લેવા પડે BE નિપજો મિત્રો હું અહીંયા મારે તને બધાને બંધ દોરવા પડશે OF2 માં OF2 દોરો લાવી રીતે થાય OF2 હું આખી પ્રક્રિયાના બંધ અહીંયા લખું છું ધ્યાન લઈએ બંધ કેવી રીતે બધાને દોરી શકાય OF2
તો આ OF2 લખવું હોય તો આપણે શું કરીએ O2F તો OF બંધ કેટલા થયા 2 એટલે 2 ટાઈમ OF વત્તા H2O તો H2 પણ એમ જ થાય H2 ને આપણે લખવું હોય તો OH ને આ H તો 2 OH અંદર આવે એટલે 2 ટાઈમ OH ચાલો આ પતિની પ્રક્રિયકો માઈનસ નિપજોમાં જો O2 હોય ને એમાં આપણે આપી દીધો છે એટલે O ડબલ બોન્ડ O એક જ આવશે બરાબર છે એટલે વત્તા તો ધ્યાન આપજો HF માં 2HF બનશે એટલે 2 ટાઈમ HF ચાલો હવે આપણે વેલ્યુ મૂકીએ 2 OF ની વેલ્યુ કેટલી છે 44 રેડી યસ 44 વત્તા 2 OH ની વેલ્યુ કેટલી છે 111 ચાલો O ડબલ બોન્ડ ની વેલ્યુઝ કેટલી છે 135 પ્લસ 2 અને HF ની વેલ્યુ કેટલી છે મિત્રો લાસ્ટ નહીં પણ ત્રીજું સોરી O ડબલ બોન્ડ ની 119 છે 135 નથી 119 અને HF જે છે એમની થશે 135 મિત્રો આનું ડેલ્ટા H તમે સાદુરૂપ આપીને બાદબાકીને બધું કરશો એટલે -79 કિલો કેલરી તમારું જે છે એ વેલ્યુ આવી જશે તો મેં અહીંયા મિત્રો બહુ સ્પષ્ટ ભાષામાં સમજાયું ત્રીજો દાખલો એક એવો છે કે એમાં ડેલ્ટા H આવતું હતું માટે પ્રક્રિયા ઉષ્માના કારણે નિપજો માઈનસ પ્રક્રિયા કયો બાકી ત્રણ દાખલા આપણે બંધ ઉર્જાના મિનિટમાં B આવે પહેલા પ્રક્રિયકો પછી નિપજો B પ્રક્રિયકો માઈનસ નિપજો તો મિત્રો બહુ સમજવા જેવું છે જ્યારે રકમ જોવો છો ત્યારે બંધ ઉર્જા આપી દીધી હોય બધાની ત્યારે કેવી રીતે આપણે દાખલો ગણવાનો જો આમાં બંધ ઉર્જા જ શોધવાની કીધી હશે પણ આપણે આપેલું હતું પ્રક્રિયા ઉષ્મા ને ડેલ્ટા H આપણે પ્રક્રિયા ઉષ્મા પરથી જ મેળવવું પડે અને પછી એને 6 વડે ભાગી બંધ ઉર્જા મેળવી તો મિત્રો બહુ સમજવા જેવું છે ઘણી વખત આવા દાખલા બીજા નંબરના દાખલામાંથી તમે અટવાઈ શકો છો બરાબર તો આ પ્રમાણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર મહત્વના જે કહેવાતા હોય એવા દાખલાઓ મેં લીધા કરાવડાવ્યા હજી એક લેક્ચર આપણે આવો મૂકશું જેમાં બી મેક્સિમમ 7-8 દાખલા બીજા મૂકશું જેથી કરીને તમને દાખલાઓ બધા આવડી જાય મિત્રો આની પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે દાખલાઓ તમને આવડી જેવું ફીલ થશે બરાબર હું જે એક શીટ મૂકીશ એ શીટમાં કદાચ આમાં મેં દાખલા બધા લઈ લીધા છે હું શીટના જ દાખલા કરાવું છું પણ વધારાના અમુક એકાદ છોડતો જાઉં છું તો જાતે શીખવાના રહેશે અંદરથી બરાબર છે ઓકે તો પહેલા લખી નાખીએ મિત્રો આપણું જે SF6 વાળો દાખલો હતો ત્રીજો એની રકમ અહીંયા મેં પેલી કરેલી છે SF6 માં સરેરાશ SF બંધ ઉર્જાની ગણતરી કરો SF6 S અને F ની પ્રમાણિત સર્જન ઉષ્મા આપણને આપી છે ડેલ્ટા H એટલે એની વેલ્યુ છે એટલે મેં ડેલ્ટા H નું સૂત્ર મૂકીને નિપજો માઈનસ પ્રક્રિયા કર્યો અને 309.16 જવાબ આવેલો છે આ દાખલો આપણે અહીં ઉપર ગણેલો જ છે મિત્રો તો આ પ્રમાણે આપણે દાખલાઓ બધા કમ્પ્લીટ કર્યા 3 બંધ ઉર્જાવાળા હતા અને એક બંધ ઉર્જા શોધવાની હતી પણ પ્રક્રિયા ઉષ્મા ઉપરથી હતી એટલે દાખલાનું સૂત્ર ડેલ્ટા H નિપજો માઈનસ પ્રક્રિયકો એકમાં મૂક્યું બાકી બધામાં પ્રક્રિયકો માઈનસ નિપજો B મૂકેલું છે B નો મતલબ બોન્ડ એન્થાલ્પી ઓકે મિત્રો